નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પ્રકાશનું વક્રીભવન ભણી ગયા, માધ્યમોનો સાપેક્ષ વક્રીભવનાંક ભણી ગયા, કોઈ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંકનો અર્થ પણ કરી ગયા. હવે આ જ હકીકતનો ઉપયોગ કરી આપણે એક સંયુક્ત ચોસલા વડે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીએ. સંયુક્ત ચોસલું વિચારો અહીંયા બે જુદા જુદા પારદર્શક માધ્યમ છે. બંને માધ્યમો અલગ અલગ છે, બેયના નિરપેક્ષ વક્રીભવનાંક જુદા જુદા છે. ઉપરના ભાગમાં હવા એ ત્રીજા માધ્યમ તરીકે છે, એનો નિરપેક્ષ વક્રીભવનાંક આ બે કરતાં જુદો છે. આ વક્રીભવનાંક N1 કહીએ, આ બીજું માધ્યમ જેનો નિરપેક્ષ વક્રીભવનાંક N2 કહીએ, આ ત્રીજા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક N3 કહીએ. કોઈ એક પ્રકાશનું કિરણ હવા કે શૂન્ય અવકાશમાંથી ગતિ કરતું આ કોઈ બિંદુએ આપાત થાય યા N2 નિરપેક્ષ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થાય, એટલે આ આપાત બિંદુએથી એનું વક્રીભવન થશે. એ વક્રીભૂત કિરણ હવે N2 અને N3 ને અલગ પાડતી આ સપાટી પર કોઈ બિંદુએ આપાત થશે અને N2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ N3 વક્રીભવનાંકવાળા માધ્યમમાં દાખલ થશે. એટલે આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પરના કોઈ બિંદુ પાસેથી ત્યાંથી કિરણનું બીજી વખત વક્રીભવન થશે અને આગળ વધશે. આપણે કોઈ કિરણ દર્શાવીએ. આ જે પહેલું માધ્યમ છે ત્યાં પ્રકાશનો વેગ v1 છે. આપાત કિરણ થયું. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. અહીંયા જો N1, N2 અને N3 નો સંબંધ આપણે આવો લઈએ કે N1 લેસ ધેન N2 લેસ ધેન N3, એટલે કે N1નું મૂલ્ય સૌથી ઓછું છે, એના કરતાં N2નું મૂલ્ય વધારે છે, અને એના કરતાં N3નું મૂલ્ય વધારે છે. જેનો નિરપેક્ષ વક્રીભવનાંક વધારે એ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાશે. એટલે આ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે, અથવા તો ઓછા પ્રકાશીય ઘટ માધ્યમમાંથી વધુ પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે. તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે અહીંયા આપાત કિરણનું આ બિંદુ પાસેથી વક્રીભવન થયા બાદ વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. એટલે આ લંબ તરફ વળતું આ વક્રીભૂત કિરણ આમ આગળ વધશે. આ લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો આ આપાત કોણ I છે અને I1 કહીએ. આ વક્રીભૂત કોણ R1 છે. N1નું મૂલ્ય N2 કરતાં ઓછું છે, એટલે અહીંયા વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. હવે N2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આગળ વધતું કિરણ આ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી પરના કોઈ બિંદુએ આપાત થશે. આ N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 હતો. N2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ v2 છે. હવે v2 જેટલા વેગથી N2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું આ કિરણ આ બંને માધ્યમોને છૂટી પાડતી આ સપાટી પાસેથી વક્રીભૂત થઈ અને આ ત્રીજા માધ્યમ કે જેનો વક્રીભવનાંક N3 છે એમાં આગળ વધશે. અહીંયા N3નું મૂલ્ય એ N2 કરતાં વધારે છે. એનો અર્થ કે અહીંયા વક્રીભવન થયા બાદ પણ વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે, આ લંબ તરફ વળતું વક્રીભૂત કિરણ આ રીતે આગળ વધશે. અહીંયા આ N2 અને N3 માટે આપાત કોણ થયો, જેને આપણે I2 નામ આપીએ, અને આ જે છે એ N2 અને N3 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંના વક્રીભવન માટેનો વક્રીભવન કોણ થયો, જેને આપણે R2 નામ આપીએ. તો આ રીતે આ સંયુક્ત ચોસલા વડે કિરણનું વક્રીભવન થશે બે વખત. પહેલાં N1 અને N2 ને છૂટી પાડતી સપાટી પાસેથી, ત્યારબાદ N2 અને N3 ને છૂટી પાડતી સપાટી પાસેથી.
હવે આ ત્રીજા માધ્યમમાં પ્રકાશનો વેગ જે v3 નામ આપીએ, બરાબર. તો આ રીતે આ સંયુક્ત ચોસલા વડે આપાત પ્રકાશના કિરણનું વક્રીભવન થશે. આ સંબંધ છે કે n1 સૌથી ઓછું છે, n2નું મૂલ્ય n1 કરતાં વધારે છે, n3નું મૂલ્ય એ n2 કરતાં પણ વધારે છે. તેથી તો દરેક વક્રીભવન વખતે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે છે. ઓકે, હવે આપણે આગળ જોઈ ગયા જે સૂત્રો આપણે ભણી ગયા છીએ એનો ઉપયોગ કરીએ. આપણે આમ લખીએ n31, તો આને આપણે વાંચીશું માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક, બરાબર. આ માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે અને આ માધ્યમ 3 છે. તો n31 માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક બરાબર v1/v3, બરાબર. આપણે આગળ સૂત્ર જોઈ ગયા હતા કે n21 1ની સાપેક્ષ 2નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1માં વેગ છેદમાં માધ્યમ 2માં વેગ. તો કોઈ બે માધ્યમોનો નિરપેક્ષ કોઈ બે માધ્યમોનો એકબીજાની સાપેક્ષ વક્રીભવનાંક એ માધ્યમોમાં પ્રકાશના વેગ પર આ મુજબ આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ આપણે અહીંયા માધ્યમ 1 અને માધ્યમ 3 માટે કર્યો. તો માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 3માં પ્રકાશનો વેગ. ઓકે, હવે આપણે લખી શકીએ n31, અહીંયા અંશ અને છેદને v2 વડે ગુણી નાખીએ. v2 શું છે તો કે v2 એ માધ્યમ 2માં પ્રકાશનો વેગ છે. તો n31 બરાબર v1 છેદમાં v2, આ v1 છેદમાં v2 અને v2 છેદમાં v3. ટૂંકમાં v1 જ્યાં છે અહીંયા છે, v3 ત્યાં છે. અંશમાં અને છેદમાં v2 વડે અહીંયા ગુણવામાં આવે તો આ રીતે આપણને આ બે ગુણોત્તર મળશે. હવે જો આ v1 છેદમાં v2 ને શું કહેશું તો કે v1 છેદમાં v2 એટલે માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક એટલે n21. અને એ જ રીતે v2 છેદમાં v3 ને શું કહેશું તો કે માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક, માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક. જો 1ની સાપેક્ષ 2નો વક્રીભવનાંક અને આ ગુણોત્તર થશે 2ની સાપેક્ષ 3નો વક્રીભવનાંક એટલે v32, બરાબર. આ એક સંબંધ આપણને મળે. જો આ રીતે 3 જુદા જુદા માધ્યમો હોય તો ત્રણેય માધ્યમોના સાપેક્ષ વક્રીભવનાંકનો સંબંધ આવો મળે છે. શબ્દોમાં બોલીએ, જો 1ની સાપેક્ષ 3નો વક્રીભવનાંક બરાબર 1ની સાપેક્ષ 2નો વક્રીભવનાંક ગુણ્યા 2ની સાપેક્ષ 3નો વક્રીભવનાંક. એક સંબંધ આપણને આવો અહીંયા મળશે. હવે ફરીથી આપણે સૂત્ર લખીએ કે n21 બરાબર v1 છેદમાં v2. હવે n21 બરાબર v1 છેદમાં v2, તો આને આપણે આમે લખી શકીએ. આ v1 જે છે એ અંશમાં છે, એને આપણે છેદમાં લખી શકીએ. તો 1 છેદમાં v2 છેદમાં v1 આવું લખી શકાય, બરાબર. v2 અહીંયા રાખ્યું છે, v1 કે જે અંશમાં છે એને આપણે v1ના છેદ v2ના છેદમાં લખી શકાય. આ બેમાં ગાણિતિક રીતે કોઈ ફરક કહેવાય નહીં. તો આને આપણે આમ લખી શકાય. તો હવે આ v2 છેદમાં v1 ને આપણે શું કહી શકીએ? જો v1 છેદમાં v2 એ માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક. તો જો આ ગુણોત્તર અહીંયા ઉલટાઈ જાય v2 છેદમાં v1 તો એને આપણે કહેવાશે માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 1નો વક્રીભવનાંક. એને આપણે સંજ્ઞામાં લખી શકીએ n12 માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 1નો વક્રીભવનાંક. તો આપણને આવું મળે છે n21 બરાબર 1/n12, અથવા આપણે આમાંય લખી શકીએ n12 બરાબર 1/n21. તો માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક બરાબર 1/,
માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 1નો વક્રીભવનાંક અથવા માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 1નો વક્રીભવનાંક બરાબર 1 માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક. તો આ સંબંધો આપણને આ રીતે મળે બરાબર, એ ધ્યાનમાં રાખવાના. આનો ઉપયોગ પણ તમે કોઈ જગ્યાએ કોઈ પ્રશ્નના સોલ્યુશન માટે કરી શકશો. હવે આપણે આ સૂત્ર ફરીથી લખીએ. n31 બરાબર n21 ગુણ્યા n32. હવે આનો ઉપયોગ કરીએ. જો n21ના સ્થાને આપણે શું લખી શકીશું? તો કે 1/n12. તો n21ના સ્થાને આપણે 1/n12 લખ્યું, બાકીનું એમને જ રાખ્યું બરાબર. તો આ અહીંયા ગુણાકારમાં લખી શકાય. તો હવે આપણે લખી શકીએ કે n32 ઇઝ ઇક્વલ ટુ n31 ગુણ્યા n12. તો આ રીતે પણ બરાબર આપણે આ સંબંધ લખી શકીએ કે માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક ગુણ્યા માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 1નો વક્રીભવનાંક. તો આ રીતે આપણે 3 માધ્યમો જુદા જુદા વક્રીભવનાંક ધરાવતા લઈએ અને પ્રકાશનું કિરણ આ રીતે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થતું હોય તો આ હકીકતનો ઉપયોગ કરીને આપણે ત્રણેય માધ્યમોના એકબીજાની સાપેક્ષ વક્રીભવનાંકો વચ્ચેનો આવા સંબંધો મેળવી શકીએ બરાબર. એટલે આ સંબંધો ધ્યાનમાં રાખવાના. એકવાર જોઈ લો. જો હવે આપણે વક્રીભવનની ઘટનામાં લેટરલ શિફ્ટ અથવા એને ગુજરાતીમાં કહેવાય છે પાર્શ્વિક સ્થાનાંતર. આ શબ્દનો અર્થ શું થાય એ સમજીએ અને એના માટે એક ચોક્કસ સૂત્ર પણ આપણે તારવી શકીશું. જો આ એક કોઈ પ્રકાશીય ઘટ માધ્યમ છે, ધારો કે કાચનું માધ્યમ છે, કાચનો સ્લેબ છે. તો આ કાચનું માધ્યમ કે પ્રકાશીય ઘટ માધ્યમ જેનો વક્રીભવનાંક n2 છે અને આ હવા છે જેનો વક્રીભવનાંક n1 છે. પ્રકાશનું એક કિરણ આ પાતળા માધ્યમમાંથી ગતિ કરતું બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે અને ત્યારે તેનું વક્રીભવન થશે. હવે હવામાંથી બરાબર આ હવાનું માધ્યમ છે ધારો કે, અને આ કાચ છે. તો હવામાંથી પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં, કાચમાંથી પ્રકાશનું કિરણ ફરી પાછું હવાના માધ્યમમાં.
દાખલ થશે. અહીંયા પણ હવા છે, બરાબર. અહીંનો વક્રીભવનાંક પણ n1 થશે. હવા માટે વક્રીભવનાંક n1, કાચ માટે વક્રીભવનાંક n2. પ્રકાશનું કિરણ પહેલાં હવામાંથી કાચમાં, ત્યારબાદ કાચમાંથી હવામાં દાખલ થશે. આ દરમિયાન એનું કેવું વક્રીભવન થશે એ આપણે વિચારીએ. તો આ એક પ્રકાશનું કિરણ, બરાબર, જે હવામાંથી આ કાચના સ્લેબની સપાટી પર આપાત થાય છે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ, બરાબર, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થયો. આપાત કિરણ એ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે, જેને આપણે કહીએ છીએ આપાત કોણ, નામ આપો I1. હવે આ આપાત કોણ I1 તો વક્રીભવન કોણ R1 અહીંયા મેળવીએ. એના માટે વક્રીભૂત કિરણ અહીંયા કઈ રીતે મળશે વિચારો. તો કે હવામાંથી કાચમાં પ્રવેશે છે તો વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. તો લંબ તરફ વળતું આ વક્રીભૂત કિરણ હવે આ રીતે આગળ વધશે, બરાબર, આ રીતે. ઓકે, આ થયો વક્રીભવન કોણ R1. હવે આ પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં ગતિ કરતું આગળ વધી અને ફરી પાછું અહીંયા આપાત થશે. હવે આ આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ વિચારો, બરાબર. આ આપાત કિરણે આ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો હોય એને આપણે અહીંયા કહેશું આપાત કોણ. કાચમાંથી હવામાં દાખલ થતી વખતે આપાત કોણ I2 નામ આપો, I2. અને અહીંયા જો ઘટમાંથી પાતળામાં દાખલ થાય છે તો એનો અર્થ કે અહીંયા વક્રીભૂત કિરણ લંબથી દૂર જશે, એટલે કે આપાત કોણ I2 કરતાં વક્રીભવન કોણ R2 અહીંયા મોટો મળશે. હવે આપણે વિચારીએ જો કે જે આ જે મૂળ કિરણ હતું હવામાંથી કાચમાં જે દાખલ થયું હતું આપાત કિરણ, એનું ક્યાંય અહીંયા આ સ્થાને કે આ સ્થાને વક્રીભવન ન થયું હોત તો એ આ દિશામાં આગળ વધે, બરાબર. આ આપાત કિરણની મૂળ દિશા થઈ. જો વક્રીભવન ન થયું હોત તો આ આપાત કિરણ જે છે એની દિશા હતી, આપાત કિરણની આ દિશા મળે. પણ એનું બે વખત વક્રીભવન થાય છે. એક વખત હવામાંથી કાચમાં પ્રવેશતી વખતે અને ત્યારબાદ કાચમાંથી હવામાં પ્રવેશતી વખતે. અહીંયા કિરણ આ લંબથી નજીક આવ્યું, અહીંયા વક્રીભવન કોણ આપાત કોણ કરતાં નાનો બન્યો, અહીંયા હવે કાચમાંથી હવામાં જાય છે એટલે વક્રીભવન એવું થશે કે જેથી કિરણ વક્રીભૂત કિરણ લંબથી દૂર જશે અને વક્રીભવન કોણનું મૂલ્ય એ આપાત કોણ કરતાં વધુ મળશે. બરાબર. અને આપણે નામ આપી દઈએ R2. તો જો હવે આ બે વક્રીભવન થયા બાદ બહાર નીકળતું આ કિરણ, જેને આપણે નિર્ગમન કિરણ એવું નામ આપીએ, નિર્ગમન કિરણ. હવે વિચારો જો કે આ આપાત કિરણ જેનું એકેય વક્રીભવન ન થયું હોત તો એ આમ આગળ વધે, પણ આ આપાત કિરણના આ સપાટી પર અને આ સપાટી પર બે વક્રીભવન થાય છે એટલે હવે એ કિરણ અહીંયા આમ આગળ વધે છે. તો આ નિર્ગમન કિરણ અને આપાત કિરણની દિશા, બરાબર, આ આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણની દિશા એક જ મળે છે. એનો અર્થ કે અહીંયા નિર્ગમન કિરણ અને આપાત કિરણ એકબીજાને સમાંતર મળે છે. પણ ફરક શું પડે છે તો કે ફરક એટલો પડે છે કે જો અહીંયા વક્રીભવન ન થયું હોત તો આપાત કિરણ આમ આગળ વધ્યું હોત, આ એનો માર્ગ હોત. પણ બે વક્રીભવન થાય છે એટલે આપાત કિરણ બંને વક્રીભવન બાદ હવે આમ નિર્ગમન પામે છે. એટલે કે અહીંયા હોત જો એકેય વક્રીભવન ન થયા હોત તો આ કિરણનું જે માર્ગ હોત એ આર્યો આ હોત, પણ બે વક્રીભવન થાય છે ત્યારબાદ હવે કિરણનો માર્ગ આ છે. એટલે કે
આટલું એનું અહીંયા શિફ્ટિંગ થાય છે. અહીંથી આ બે બરાબર, આ મૂળ દિશા આપાત કિરણની અને બંને વક્રીભવન બાદ આ નિર્ગમન કિરણની દિશા એકબીજાને સમાંતર મળે છે, પણ એકબીજા વચ્ચે આટલું લંબ અંતર મળે છે, જેને આપણે એક્સ વડે દર્શાવીએ તો આટલું અહીંયા શિફ્ટિંગ થાય છે. આટલું એક્સ જેટલું આ આપાત કિરણનું આ બે વક્રીભવનને કારણે આમ શિફ્ટિંગ થાય છે. એને આપણે લેટરલ શિફ્ટ કહીશું, અથવા તો પાર્શ્વિક સ્થાનાંતર એવું કહીશું. અહીંયા એક્સ છે એ લેટરલ શિફ્ટ થઈ. બરાબર, બસ આટલી જ વાત છે. હવે એક્સનું એક ચોક્કસ સૂત્ર આપણે મેળવી શકીશું, એ મેળવીએ. નામ આપી દઈએ, જો પી ક્યુ, બરાબર, આમ નામ આપો પી ક્યુ, અહીંયા નામ આપો આર એસ, અહીંયા કંઈક નામ આપી દો એન, અને અહીંયા કંઈક એસ ડેશ. બરાબર, નામ તમે ગમે તે આપી શકો. હવે જો આ ખૂણો I1 છે, તો આ ખૂણો આટલો ખૂણો આખો ખૂણો કેટલો થાત? I1 જ થાત. બરાબર, આવી વાત થઈ ગયો. આ બે ખૂણાઓ કેવા હોય? સરખા હોય. બરાબર, અભિકોણ. તો આ I1, તો આ પણ I1, એમાં આટલો ખૂણો R1 છે, તો એનો અર્થ કે આ જે ખૂણો મળશે આર્યો, આ ખૂણાનું માપ થશે I1 માઇનસ R1 થશે. બરાબર, આદી ભૂમિતિ વિચારો. આ અભિકોણ કહેવાય. આ બે ખૂણાઓ સરખા હોય તો આ I1 અને આ આખો ખૂણો, આ આખો ખૂણો જે હોય, આ બે અભિકોણ થયા. આ I1 તો આ પણ I1. હવે એમાંથી આટલો R1 છે, તો I1 માંથી R1 બાદ કરો એટલો આ ખૂણો વધશે, અથવા તો આ બેનો સરવાળો કરો તો ઘણા જેટલો થશે? I1 જેટલો. તો આ ખૂણો થશે I1 માઇનસ R1. બરાબર, આને પહેલા વક્રીભવન માટેનો વિચલન કોણ પણ કહેવાય. જો આ વક્રીભવન ન થયું હોત તો કિરણ આ માર્ગે આગળ વધ્યું હોત, પણ વક્રીભવન થાય છે એટલે આ માર્ગે આગળ વધે છે. તો આ મૂળ માર્ગ અને વક્રીભવન થયા બાદ વક્રીભૂત કિરણની દિશા કે વક્રીભૂત માર્ગ વચ્ચે જે ખૂણો બન્યા એને આ વક્રીભવન માટેનો વિચલન કોણ કહેવાય. તો આ પહેલા વક્રીભવન કોણ માટે આ વિચલન કોણ છે? વિચલન કોણ. આ વક્રીભૂત કોણ, આ વિચલન કોણ, અને આ આપાત કોણ પહેલા વક્રીભવન માટે. બરાબર, ઓકે. આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I1 બરાબર R2 થશે, I1 બરાબર R2 થશે, અને તેથી આપાત કિરણ અને નિર્ગમન કિરણ, આ આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર થશે. એકબીજાને સમાંતર થશે, પણ બંને વચ્ચે x જેટલું શિફ્ટિંગ કે પાર્શ્વિક સ્થાનાંતર મળશે, જેને આપણે શું કહીશું? લેટરલ શિફ્ટ. નિર્ગમન કિરણ આપાત કિરણથી x લંબ અંતરે મળશે. બરાબર, આ x જેટલા લંબ અંતરે મળશે, તેને લેટરલ શિફ્ટ કહે છે.
લેટરલ શિફ્ટ અથવા એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવામાં આવે છે. બરાબર, પાર્શ્વિક સ્થાનાંતર કહે છે. હવે આપણે આ એક્સનું સૂત્ર મેળવવું છે. તો એક્સનું સૂત્ર મેળવવા માટે ભૂમિતિનો ઉપયોગ કરીએ આપણે. જો આકૃતિ પરથી ત્રિકોણ QNR કાટકોણ ત્રિકોણ છે, બરાબર. આ લંબ અંતર છે, એનો અર્થ કે આ બે એકબીજાને સમાંતર છે, આ લંબ અંતર છે, આ તો કાટખૂણો થયો. ત્રિકોણ QNR કાટકોણ ત્રિકોણ માટે QNR કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે આ કાટકોણ ત્રિકોણ માટે આપણે આ હકીકત વાપરીએ જો કે સાઇન, બરાબર, આ ખૂણો છે I1 - R1. સાઇન I1 - R1 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે x. તો સાઇન I1 - R1 બરાબર સામેની બાજુ x છેદમાં QR, બરાબર. આ RN બરાબર x, RN બરાબર x લેટરલ શિફ્ટ થયું. આ તો સાઇન I1 - R1 સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો એ જ હકીકત આપણે અહીંયા વાપરી કે સાઇન I1 - R1 બરાબર x છેદમાં QR. હવે આ જે સ્લેબ છે, બરાબર, અહીંયા આપણે કંઈક નામ આપી દઈએ T. હવે આ સ્લેબ છે અમુક જાડાઈનો છે ને આ સ્લેબની જાડાઈ એટલે આ QT, એ જાડાઈને આપણે સ્મોલ t કહી દઈએ. તો QT બરાબર સ્મોલ t સ્લેબની જાડાઈ, કાચના સ્લેબની જાડાઈ, બરાબર. તો હવે જો આ ખૂણો પણ 90 છે, આ ખૂણો R1 છે. તો ત્રિકોણ QTR પણ કાટકોણ ત્રિકોણ છે. આમાં આપણે x ને કરતા બનાવી દઈએ તો આમાં લખી શકાય જો x બરાબર QR સાઇન I1 - R1. હવે ત્રિકોણ QTR કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ QTR માટે આપણે કોસ વિધેય વાપરીએ. જો આ ખૂણો R1 છે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. એ હકીકત આપણે આ ત્રિકોણ માટે વાપરીએ તો કોસ R1 બરાબર આ પાસેની બાજુ R1 ખૂણાની છેદમાં કર્ણ. તો કોસ R1 બરાબર QT એટલે કે સ્લેબની જાડાઈ. કોસ R1 બરાબર પાસેની બાજુ QT બરાબર T એટલે આ અંતર T છેદમાં કર્ણ QR. ઓકે. હવે આમાં આપણે QR ને કરતા બનાવી અને આ સમીકરણ 1 માં મૂકી શકીએ. તો QR બરાબર જો QR અહીં અંશમાં કોસ R1 આમ છેદમાં, તો QR બરાબર T છેદમાં કોસ R1. આ QR ના સ્થાને આપણે આ સમીકરણ લખી શકીએ. સમીકરણ 1 માં મૂકતા x બરાબર આ QR ના સ્થાને લખીએ T છેદમાં કોસ R1 અને આ તો ખરું જ કે સાઇન I1 - R1, બરાબર. તો આ રીતે આપણને એક્સનું સૂત્ર મળે છે. હવે જો અહીંયા આપાત કોણ ખૂબ નાનો હોય તો વક્રીભવન કોણ R1 પણ એના કરતાંય નાનો, એ ખૂબ નાનો થશે.
આ ખૂણો ખૂબ નાનો, તો પછી આ બીજી સપાટી માટેનો આપાત કોણ અને વક્રીભવન કોણ પણ ખૂબ જ નાનો. જ્યારે ખૂણો ખૂબ નાનો હોય ત્યારે, બરાબર, આ હકીકત એક ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે ખૂણો થીટા ખૂબ નાનો હોય ત્યારે આપણે સાઇન થીટા બરાબર, એટલે કે નિયર બાય, એક્ઝેક્ટ નહીં પણ સાઇન થીટા બરાબર થીટા લખી શકીએ, નિયરલી ઇક્વલ ટુ સાઇન થીટા બરાબર નિયરલી ઇક્વલ ટુ થીટા. અને આમાંય લખી શકીએ કે થીટા ખૂબ નાનો હોય તો સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. બરાબર, થીટા ખૂબ નાનો હોય તો સાઇન થીટા અને ટેન થીટાના મૂલ્યો લગભગ સરખા મળશે. અને થીટા ખૂબ નાનો હોય ત્યારે કોસ થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 થાય. બરાબર, આ ગાણિતિક એપ્રોક્સિમેશનનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ કરીશું, તો આટલું ધ્યાનમાં રાખવું. બરાબર, આની કોઈ સાબિતી અત્યારે તમારે આપવાની નથી, પણ સમજવા માટે આપણે થોડીક વાત કરીએ. જો કે આ એક કાટકોણ ત્રિકોણ વિચારો આવો, એવો કાટકોણ ત્રિકોણ કે જેમાં આ ખૂણો ખૂબ નાનો છે. બરાબર, આ ખૂણો 90નો છે. હવે તમે વિચારી શકો છો કે થીટા ખૂબ નાનો હોય, આ કાટકોણ ત્રિકોણ ABC માં આ કાટકોણ છે અને આ ખૂણો થીટા, થીટા ખૂબ નાનો છે. તો થીટા ખૂબ નાનો હોય તો આપણે ત્રિકોણમિતીય વિધેયોના ગુણોત્તર જાણીએ છીએ કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. જો આ થીટા માટે આ કર્ણ છે, આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. બરાબર, આપેલ થીટા માટે તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે તમે વિચારો, જો બંનેમાં અંશમાં તો સામેની બાજુ જ છે, અંશમાં તો સામેની બાજુ જ છે, કર્ણ અને અહીંયા પાસેની બાજુ. તો જો આ ખૂણો ખૂબ નાનો હોય તો કર્ણનું માપ અને આ પાસેની બાજુ થીટાની આ પાસેની બાજુનું માપ લગભગ સરખું હોય છે. આ ખૂણો ખૂબ નાનો છે એટલે આ બે માપમાં બહુ મોટો ફરક નથી હોતો. આમ તો કર્ણનું માપ આના કરતાં વધારે હોય, પણ અહીંયા કર્ણ આના કરતાં સહેજ અમથો જ વધારે હશે, એટલું જો અવગણવામાં આવે તો આ બે માપ સરખા લઈ શકાય. એટલે કર્ણ અને પાસેની બાજુ લગભગ સરખા, તો એનો અર્થ કે સાઇન થીટા અને ટેન થીટા આ ગુણોત્તરે બે સરખા. બરાબર, આ અંશ તો સમાન છે જ બેમાં, કર્ણ અને પાસેની બાજુ લગભગ સરખા જો થીટા ખૂબ નાનો હોય તો એનો અર્થ કે સાઇન થીટા બરાબર શું લખી શકાય? ટેન થીટા. બરાબર, એટલે નિયરલી ઇક્વલ ટુ, થીટા ખૂબ નાનો હોય ત્યારે આપણે નિયરલી ઇક્વલ ટુ સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા એવું લખી શકીએ. થીટા ખૂબ નાનો હોય ત્યારે કોસ થીટાની જગ્યાએ 1 લખી શકાય. બરાબર, એ કયા અર્થમાં? તો કે વિચારો જો કે કોસ થીટા બરાબર આ થીટા ખૂબ નાનો છે તો આના માટે આપણે કોસ થીટા બરાબર, કોસ થીટા એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો વિચારો જો કે થીટા ખૂબ નાનો હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે અહીંયા જ વાત કરી કે કર્ણ અને પાસેની બાજુ લગભગ સરખા, તો સાઇન થીટા અને ટેન થીટા લગભગ સરખા. તો અહીંયા પાસેની બાજુ અને કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા કર્ણ અને પાસેની બાજુના માપ લગભગ સરખા છે. તો આ બે લગભગ સરખા, તો આ ગુણોત્તરનું મૂલ્ય લગભગ કોની નજીક આવે? તો કે 1ની નજીક. બરાબર, તો આ હકીકત છે જેનો ઉપયોગ આપણે આવા પ્રશ્નોના સોલ્યુશનમાં, આવા સૂત્રો મેળવવામાં કરીશું. પણ તમારે આવી કોઈ ગાણિતિક હકીકત અહીંયા સાબિત કરવાની હોતી નથી. આટલા પરિણામો ધ્યાનમાં રાખજો કે જ્યારે થીટા ખૂબ નાનો હોય ત્યારે સાઇન થીટાની જગ્યાએ આપણે થીટા લખી શકીશું, સાઇન થીટાની જગ્યાએ આપણે ટેન થીટા પણ લખી શકીશું, અને થીટા ખૂબ નાનો હોય ત્યારે કોસ થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1, એટલે કોસ થીટાની જગ્યાએ આપણે 1 લખી શકીશું. બરાબર, તો એ હકીકત અહીંયા વાપરીએ. જો અહીંયા ખૂણો છે I1 - R1, અહીંયા
I1 ખૂબ નાનો છે, R1 ખૂબ નાનો છે, તો I1 માઇનસ R1 તો એના કરતાંય ખૂબ નાનો, R1 ખૂબ નાનો છે, બરાબર. તો આ હકીકત આપણે લાગુ પાડીએ તો અહીં લખીએ જો કે I1 અને R1 ખૂબ નાના છે અને માટે આપણે સાઇન I1 માઇનસ I1 નિયરલી ઇક્વલ ટુ લખી શકીશું I1 માઇનસ R1 અને કોસ R1 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. કોસ R1 નિયરલી ઇક્વલ ટુ 1. તો એ હકીકત આપણે આ સૂત્રમાં વાપરીએ તો હવે x બરાબર t સાઇન I1 માઇનસ R1 એટલે કે I1 માઇનસ R1 અને અહીંયા 1 બરાબર છેદમાં 1 થઈ જશે. હવે આમ પણ લખાઈ જો અહીંયા t તો છે જ. હવે I1 માઇનસ R1 છે એમાંથી I1 આપણે કોમન લઈએ તો અહીંયા 1 થઈ જશે, અહીંયા થશે R1 છેદમાં I1, બરાબર. અહીંયા I1 વડે ભાગવા પડે R1 ને. તો આવું એક સ્વરૂપ મળે. અહીંયા t જે છે એ સ્લેબની જાડાઈ છે, I1 એટલે આ પ્રથમ સપાટી આપાત કોણ, R1 એટલે આ પ્રથમ સપાટીના વક્રીભવન માટેનો વક્રીભવન કોણ. તો આ બે ખૂણાઓ અને સ્લેબની જાડાઈ જાણતા હોય તો આ રીતે આપણને શિફ્ટિંગ મળે, એક્સનું મૂલ્ય મેળવી શકાય. હવે આનું પણ હજી એક સ્વરૂપ બદલી શકાય. જો આપણે સ્નેલનો નિયમ વાપરીએ કે પ્રથમ સપાટી માટે, બરાબર, આ પહેલી સપાટી, પ્રથમ સપાટી માટે સ્નેલના નિયમ અનુસાર જો આનો વક્રીભવનાંક નિરપેક્ષ વક્રીભવનાંક n1 નિરપેક્ષ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં બનતો ખૂણો આપાત કોણ I1, અહીંનો કાચ કે અન્ય માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક n2 અને n2 નિરપેક્ષ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં બનતો વક્રીભવન કોણ R1 છે. તો આપણે સ્નેલનો નિયમ આગળ તારવી ગયા, એ હકીકત આપણે વાપરીએ તો આમ લખાય કે n1 sin I1 બરાબર n2 sin R1, બરાબર. આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ થયું. તો અહીંયા I1 R1 ખૂબ નાના છે, એ જ હકીકત આપણે અહીંયા લાગુ પાડીશું. તો sin I1 નિયરલી ઇક્વલ ટુ I1, sin R1 નિયરલી ઇક્વલ ટુ R1 માટે આપણે આમ લખાય n1 I1 બરાબર n2 R1, બરાબર. હવે જુઓ અહીંયા આ જે સ્વરૂપ એક તો આપણને મળ્યું છે. હવે R1 છેદમાં I1 આ ગુણોત્તર આપણને અહીંથી મળે તો R1 છેદમાં I1 બરાબર આ I1 ને આમ છેદમાં લઈ જાઓ, n2 ને આમ છેદમાં લઈ જાઓ, બરાબર n1 છેદમાં n2 આવું થશે. તો આપણે એક્સના સૂત્રમાં R1 છેદમાં I1 ને n1 છેદમાં n2 વડે રિપ્લેસ કરી શકીએ. એટલે x ઇઝ ઇક્વલ ટુ t I1 1 માઇનસ n1 છેદમાં n2, બરાબર. તો એક્સનું એક સ્વરૂપ આવું પણ મેળવી શકાય. તો કોઈ દાખલા ગણવા માટે, કોઈ MCQના સોલ્યુશન માટે, બરાબર, તમે આ સૂત્રો ધ્યાનમાં રાખજો. લેટરલ શિફ્ટ x તમને આ મુજબ, બરાબર, મળે છે. એક્સનું મૂલ્ય હોય તો તમને સ્લેબની જાડાઈ પણ આ રીતે તમે શોધી શકશો. એટલે આ પણ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. એકવાર જોઈ લો.